ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભારતીય રેલવે ટ્રેક ઉપર બનાવાઈ રહેલા 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ભરૂચ વડોદરા વિભાગ વચ્ચે આવેલ ટ્રેકને પાર કરે છે. 3 સ્પાન ધરાવતા આ બ્રિજમાં 100 + 130 મીટરનો કન્ટિન્યુઅસ સ્પાન અને 100 મીટરનું સિમ્પલી સપોર્ટેડ સ્પાનનો સમાવેશ થાય છે, જેમાંથી 130 મીટર લાંબા સ્પાનનું લોન્ચિંગ 16 મે 2026ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આશરે 18 મીટર ઊંચાઈ અને 15.5 મીટર પહોળાઈ ધરાવતા આ વિશાળ સ્પાનનું વજન અંદાજે 2900 મેટ્રિક ટન હોવાનું જણાવાયું છે. માર્ચ 2026 દરમિયાન 100 મીટર લાંબા સિમ્પલી સપોર્ટેડ સ્પાનને નિર્માણ સ્થળ પર સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેનું વજન આશરે 1500 મેટ્રિક ટન છે, જ્યારે બાકી રહેલો 100 મીટર લાંબો કન્ટિન્યુઅસ સ્પાન પણ ઇન સીટુ સ્થાપિત કરવામાં આવશે. સમગ્ર બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ તેનું કુલ વજન આશરે 6100 મેટ્રિક ટન થશે. ઉમરગામ સ્થિત કાર્બન ફેક્ટરી વર્કશોપમાં તૈયાર કરાયેલ આ સ્ટીલ બ્રિજોને 100 વર્ષની આયુષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. 130 મીટર લાંબા સ્પાનના નિર્માણમાં આશરે 1.21 લાખથી વધુ હાઈ સ્ટ્રેન્થ TTHS બોલ્ટ, C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્પાનને જમીનથી લગભગ 14 મીટરની ઊંચાઈએ અસ્થાયી ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરી 2 સેમી ઓટોમેટિક જેકની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. દરેક જેકમાં 250 ટન સુધીની પુશિંગ ક્ષમતા હોવાનું જણાવાયું છે. ફ્રેટ ટ્રેક પર માલગાડીઓની અવરજવર પર ઓછામાં ઓછો પ્રભાવ પડે તે માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થાઓ વચ્ચે લોન્ચિંગ કામગીરી તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવી હતી, જેના કારણે સલામતી અને ચોકસાઈ બંને જળવાઈ રહી હતી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીક પુલોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 17 પુલ ગુજરાતમાં નિર્માણાધીન છે અને અત્યાર સુધીમાં 14 પુલો પૂર્ણ થઈ ચૂક્યા હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.